HPL એટલે અર્ધ પગારી રજાની એન્ટ્રી આપણે જોઈ રહ્યા છીએ. વેકેશનલ કર્મચારીઓ છે એમના માટે. તો અહીં 27/9ના રોજ કોઈ વ્યક્તિ જોઈન્ટ કરે છે. 31/12 સુધીમાં એમની 3 માસની રજા, ચઢેલી રજા 5 રજા જમા થાય છે. કારણ કે 5/3 ગુણ્યા 3 માસ કરીએ એટલે 5 રજા એમની જમા થઈ. એ રીતે ટોટલ આગળ વધે છે અને એમને છેલ્લે ખાનામાં 5 રજા જમા બોલે છે. ત્યાર પછી તમે જોશો તો બીજી 10 જમા થશે. એટલે અહીં આપણે જોઈએ 1/1/15 થી 30/6 સુધીમાં 6 માસની 10 એટલે 15 થઈ. ત્યાર પછી 1/7 થી 31/12ની બીજી 10 એમ કરીને 25 રજા થાય છે. પણ હવે એમણે 1/8/15 થી 4/8/15 સુધી અર્ધ પગારી રજા મૂકી એટલે HPL મૂકી. એટલે કે એમણે અડધો પગાર લીધો અને આટલા દિવસની રજા મૂકી. એટલે 4 રજા આપણે બાદ કરીશું તો 25માંથી 4 જશે એટલે 21 થશે. અને 21ની અંદર ફરીથી 1/1/16ના રોજ 10 રજા ઉમેરી એટલે 31 રજા થઈ ગઈ. હવે એમણે મેડિકલ લીવ મૂકી છે 10 દિવસની. મેડિકલ લીવ મૂકે એટલે 10 દિવસના ગણાશે, રૂપાંતરિત થઈને 20, રૂપાંતરિત થઈ ગઈ 20 એટલે 21માંથી 20 જાય તો છેલ્લે 1 રજા એમની બચે છે. એટલે HPLને આ રીતે વાપરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.